તો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો મને આશા છે કે તમે બધા મજામાં છો. તો આજે તો આપણે થોડોક વરસાદ આવે છે, એટલે આજે આપણે વરસાદી વાતાવરણ છે. થોડુંક જોઈ શકો મિત્રો, મને દેખાડો તમને. વરસાદી વાતાવરણ છે એટલે આજે આપણે તો ભજીયા બનાવવાના છે, આખા મરચાના ભરીને. તો મિત્રો દેખાડું તમને. તો મિત્રો આપણે ચવાણું લઈ આવ્યા છીએ. જો આ 1, આ 2, આ 3 ને 4, અને આ છે રજવાડી ચટણી, અને આમાં મૂકી દીધા છે બાફવા મરચા. જોવો મિત્રો. તો મિત્રો આમાં આપણે નાખી દઈએ ચવાણું. ભૂકો થઈ ગયો. છેલ્લું પડી ગયું. તો મિત્રો હવે ચવાણું તો થઈ ગયું છે ને, આપણે થોડાક ગાંઠિયા નાખી દઈએ. તો મિત્રો આખું ભરી દીધું છે, આપણે જોયો. જો મિત્રો હાવ ભૂકો થઈ ગયો મિત્રો, જોઈ શકો છો. તો જો મિત્રો આ છે ગાંઠિયાનો લોટ, અને આ છે આપણો ચવાણું. તો મિત્રો થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે આમાં મસાલો ભરી દઈએ. જો મિત્રો આવી રીતે આમાં મરચામાં મસાલો ભરી દઈએ, પછી તળી નાખવાના. પેલા તો આપણે આમ મસાલો ભરી દેવી. એક મરચું તૈયાર થઈ ગયું છે. તો મિત્રો આપણે અહીંયા બાજુમાં મૂકતા જવું વારવાર, એટલે આમાં મૂકીએ હવે. આવી રીતે બધામાં ભરી દઈએ આપણે. તો મિત્રો ફાઇનલી બધા આપણા મરચા ભરાઈને તૈયાર થઈ જશે. અને હવે આપણે તેલ મૂકી દીધું છે, અને આપણે પછી તલવા નાખી દઈએ. પછી આપણે ભજીયા તૈયાર થઈ જશે ચટણી સાથે. આપણે ભજીયા અત્યારમાં ભરાઈ જશે.
તો મિત્રો આપણે પેલા મીઠું નાખી દેવી. આટલો આપણે ચણાનો લોટ લીધો છે. જો આ છે જીરું, આ હતું હળદર, આ છે જીરું, આ છે સોડા, ને આ છે આપણું છેલ્લું મરચું. અને હવે નાખશું આપણે થોડુંક પાણી. જુઓ મિત્રો, તો મિત્રો હવે આપણે એક મરચું લઈને અહીંયા નાખી દીધું છે તેલમાં તળવા. મિત્રો જોઈ શકો છો મિત્રો, તળાઈ જાય પછી તો આપણે એટલા બધા આપણે તળવાના છે, પછી આપણે ખાવા માટે તૈયાર થઈ જાય. બરાબર. તો મિત્રો હવે આપણે મરચું કાઢી નાખી, આપણે આ થાળીમાં કાઢશું. જો મિત્રો આપણે હવે એટલા નાખી દીધા. હવે પછી મિત્રો આપણે તૈયાર થઈ જાય પછી તમને બતાવું. તો મિત્રો જો આ આપણા ભજીયા થઈ જશે ને આ ડુંગળીના, ખાલી આ ડુંગળીના ભજીયા છે. અને આવડા છે આપણા આખા મરચાના. આમાં ચવાણુંનો ભૂકો અને આપણે જે દળિયું હતું એ બધું આમાં નાખેલું છે. અને જો એ કાંક આવા બન્યા છે મિત્રો, જો બધા. અને આ છે ચટણી. તો મિત્રો હું તમને એક મરચું કાપીને બતાવું. જો મિત્રો આ છે આપણા ભજીયા. આજે તો આપણે સ્વાદિષ્ટ ભજીયાનું ભોજન ખાઈ લઈએ આપણે. તો મિત્રો અમે ભજીયા તો ખાઈ લીધા છે અને અત્યારમાં તો વરસાદ તો ફૂલ આવી રહ્યો છે મિત્રો. જો ફૂલ વરસાદ આવે છે. આજે તો ફૂલ વરસાદ આવે છે ને આજે આપણે બરોબર ભજીયા બનાવી નાખ્યા છે અને ભજીયા આપણે ખાઈ લીધા છે. અને મિત્રો હવે આજના વ્લોગમાં બસ એટલું જ. તેવું મળીએ ફ્રી કાલના વ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.